વાત કરીએ હવે અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને કાર્યકર હિરેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દેતા રાજકીય ગતિવિધિઓ હવે તેજ બની છે. તો તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી બાદ પાર્ટીના કેટલાક સ્થાનિક નેતાઓ સામે વિરોધ ઉભો થયો હતો. હિરેન પટેલ ધનસુરા તાલુકા પંચાયતની સીટ પર ભાજપના ઉમેદવારને બિનહરીફ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ પણ અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દે હિરેન પટેલ સહિત 20થી વધુ કાર્યકરો દ્વારા જિલ્લા કમલમ ખાતે પહોંચીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બાદમાં પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહ પરમારની મરળિયા ખાતેની ઓફિસે પહોંચેલા કાર્યકરોએ ચર્ચા બાદ હિરેન પટેલનું રાજીનામું છે તે સ્વીકારવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અમને ભાજપનો વિરોધ નહીં, વ્યક્તિગત વિરોધ છે. બરાબર. વ્યક્તિગત એટલે કઈ રીતના? વ્યક્તિગત જે રીતે તાલુકાની ટિકિટો આપી, જે રીતે જિલ્લા પંચાયતની ટિકિટો આપી, એનું રિઝલ્ટ જોવો. જે મારા માણસોને ટિકિટો આપી એ બિનહરીફ થયા, તો પણ એમનો અન્યાય, એમના આજે એક પણ માણસના કંઈ બોલાવવામાં આવ્યા નથી.